સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સિક્કાનો ઉપયોગ કરનાર ઝડપાયો છે। લેટરનો ઉપયોગ કરી આધાર કાર્ડમાં સુધારો કરનાર ઝડપાયો। કાપોદ્રા પોલીસે દીપક પટનાયકની ધરપકડ કરી। આરોપીની ઓફિસમાંથી કમ્પ્યુટર અલગ અલગ સિક્કા પણ મળી આવ્યા। આરોપી પાસેથી 25 કોરા ફોર્મ, 20 આધાર કાર્ડ સુધારવાના ફોર્મ મળ્યા। અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડમાં સુધારા કર્યા તેને લઈને તપાસ। ધારાસભ્યના નામવાળા સિક્કા ક્યાંથી આવ્યા તેને લઈને પણ તપાસ થઈ રહી છે। માહિતી મળ્યાના 5 કલાકમાં આરોપી દીપક સકંજામાં આવી ગયો છે। More than 20 डुप्लीकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारासभ्य के सील और सिग्नेचर्स के फॉर्म्स मिले हैं। मोर देन 20-25 कोरे फॉर्म्स मिले हैं और एमएलए साहब का आधार कार्ड का जेरोक्स और उनके सिग्नेचर्स के इसके फ़ोन से उनके सिग्नेचर्स के कॉपीज़ मिले हैं। साथ में कंप्यूटर, प्रिंटर और सील, स्टैम्प्स और अदर डॉक्यूमेंट्स मिले हैं। और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और नए पैन कार्ड्स इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था। तो ये एक बहुत बड़ा रैकेट है। जो आधार कार्ड अपडेट का अभी तक मोस्ट ऑफ द फॉर्म्स जो है वो आधार कार्ड अपडेशन का है। 1-2 लेटर्स भलामन के मिले हैं और पैन कार्ड अपडेट के भी कुछ फॉर्म्स हैं। फॉर्म 49A भी इसके पास से बरामद हुआ है। तो मोस्टली ये फॉर्म्स अपडेट और एक तरह से अपना एंटरप्राइज बनाने का तरीका है कि किसी भी एमएलए या एमपी के फेक सिग्नेचर्स यूज़ करके ये फॉर्म आधार कार्ड का अपडेट करके पैसा की वसूली करते हैं। સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના બોગસ સહી સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડ અને પાન કાર્ડમાં સુધારા વધારા કરવાનો એક સ્કેમ પકડાયું છે। એક આરોપીની સુરતની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે। ધારાસભ્ય સાથે વાત કરીશું। સાહેબ, કૌભાંડ એક સામે આવ્યું છે, આપના સહી સિક્કાનો ઉપયોગ હતો, કેટલી ગંભીર બાબત? ખૂબ જ ગંભીર બાબત છે કે ચૂંટાયેલા પ્રતિનિધિના નામના બોગસ સહી સિક્કા બને અને એનો ઉપયોગ થાય, એ ખૂબ ગંભીર બાબત છે। હું કાપોદ્રાના પીઆઈ અસુરાજી અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે એમને માહિતી મળી, એમની જાણકારી મળી કે ધારાસભ્યના નામે આવા ખોટા સહી સિક્કા બની એનો ઉપયોગ થઈ રહ્યો છે। એણે સંપૂર્ણપણે એની તપાસ કરી અને એક આરોપીની ધરપકડ કરી અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। આ સંખ્યા ઓરિસ્સાવાસી છે અને અહીંયા આવાસમાં, કોસાળ આવાસમાં રહે છે। આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે ધારાસભ્યનો ડોક્યુમેન્ટ ઊભા કરી અને સહી સિક્કા બનાવીને એનો ઉપયોગ ખોટી જગ્યાએ કરવો અને કેટલી જગ્યાએ ખોટું થયું હોય એ તો એ લોકો ઉપયોગ કરતા હોય એને ખ્યાલ હોય, એટલે આવી ખોટી જગ્યાનો ઉપયોગ કરીને અને ખોટું કાર્ય કરવું એ ખૂબ ગંભીર બાબત છે। પરંતુ પોલીસ એની ધરપકડ કરી તપાસ કરી રહી છે, એટલે પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાહેબ, ઓરિસ્સાનો આ જે વ્યક્તિ હતો, પશ્ચિમ બંગાળના કેટલાક લોકોના આધાર કાર્ડ એને સુધાર્યા હતા અને નવા પાન કાર્ડ માટે અપ્લાય કર્યું હતું। આ રીતે કેટલા લોકોના અત્યાર સુધીમાં તેને જે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં સુધારા કર્યા છે, કઈ રીતની તપાસની માગણી કરો છો? અને પીઆઈ સાથે મારે વાત થઈ છે કે તપાસ ચાલી રહી છે, એની પૂછપરછ થઈ રહી છે, કેટલી જગ્યાએ એનો ઉપયોગ થયો છે, કેવી જગ્યાએ ઉપયોગ કર્યો છે, કેટલા સમયથી ઉપયોગ કરી રહ્યો છે, આ સંપૂર્ણ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ ગંભીર બાબત એ છે કે આનો ખૂબ કોઈનું રેશનિંગ કાર્ડ બોગસ બનાવવા, કોઈનું આધાર કાર્ડ બોગસ બનાવવા, હવે અનેક જગ્યાએ ખોટી રીતે જે ન કરવાના જગ્યાએ એવો ઉપયોગ થઈ રહ્યો હોય તો એ ખૂબ ગંભીર બાબત છે। એટલા માટે એની પોલીસ સંપૂર્ણપણે તપાસ કરી રહી છે। બીજી તરફ બાંગ્લાદેશી ઘૂસણખોરો પણ આ જ પ્રકારે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ ચેન્જ કરાવતા હોય છે બોગસ રીતે, કે ધારાસભ્ય પાસે જાય તો નહીં કરી આપે અને આવા લોકો પાસે જાય તો કરી આપે। શું લાગે છે કે આપણું જે આઈડી પ્રૂફ કે પછી અન્ય ડોક્યુમેન્ટ છે આવા કામમાં વપરાયો છે? એટલે તપાસ એટલા માટે જ એની કરવી જરૂરી છે, કારણ કે આવો ઉપયોગ જો આવી રીતે જગ્યાએ થતો હોય, માનો કે કોઈ વિદેશી આવી અને એવા લોકો જે આવે ખોટું કામ કરીને ધારાસભ્યની ઓફિસ પર આવે, ધારાસભ્યને મળે, તો એ ધારાસભ્ય કામ ન કરવાનો હોય, એ સહી સિક્કો ના કરવાનો હોય, તો એવા જગ્યાએ જ આ લોકોનો એનો ઉપયોગ થાય એવા પ્રયાસો કરતા હોય એવું મને લાગી રહ્યું છે। ચોક્કસથી હતા વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી, કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે કેટલાક વિદેશી લોકો જ્યારે અહીંયા ઘૂસણખોરી કરતા હોય છે અને તેમના જે બોગસ ડોક્યુમેન્ટો બનાવવા માટે આ પ્રકારના સહી સિક્કાનો ઉપયોગ થતો હોય છે અને આ પ્રકારનો ઉપયોગ આ ઇસમે કર્યું છે કે નહીં તે બાબતે તપાસ થવી ખૂબ જરૂરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભારતના અલગ અલગ રાજ્યોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા પણ વધી છે અને બોગસ રીતે ડોક્યુમેન્ટ બનાવવાનો જે કારસો છે તે વારંવાર સામે આવતો હોય છે। ત્યારે આ ઘટનામાં પણ તપાસ થવી જોઈએ કે ધારાસભ્યના સહી સિક્કાનો ઉપયોગ આ બાંગ્લાદેશી
વિદ્યાર્થીઓના જે આધાર કાર્ડ પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ બનાવવામાં થયું છે કે નહીં, અને જો તલપરથી તપાસ થાય તો મોટું સ્કેમ પણ સામે આવી શકે છે. કેમેરા પર્સન કેસી વગેરે મિત્રો, બાપરા ન્યૂઝ કેપિટલ, સુરત.